શેર અને સ્ટોક પર નજર કરવી છે। હેલ્થકેર સેક્ટર પર આજે મોતીલાલ ઓસવાલનો રિપોર્ટ છે અને આ રિપોર્ટની અંદર શું કહેવામાં આવ્યું છે અને કેમ ખાસ આજના દિવસે આના પર ફોકસ છે એની વિગત લઈએ સહયોગી તૃપ્તિ પાસેથી। જી તૃપ્તિ, જણાવો શું ખાસ વિગત મોતીલાલ ઓસવાલના હેલ્થકેર પરના રિપોર્ટમાં? ઓવરઓલ આપણે હેલ્થકેર સેગમેન્ટની વાત કરશું તો આ ખરાબ માર્કેટમાં કહી શકાય કે ડિફેન્સ તરીકે આ પૂરું સેક્ટર જે છે ફાર્મા સેક્ટર અને હેલ્થકેર સેક્ટર અહીંયા આપણને ઉભરતું જોવા મળી રહ્યું છે। મોતીલાલ ઓસવાલ તરફથી પણ ખૂબ જ એક પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ અહીંયા આપણી સમક્ષ આવતો જોવા મળી રહ્યો છે। તેમને ખૂબ જ એક ઇન્ટરેસ્ટિંગ એમના તરફથી એક રિપોર્ટ આવી રહ્યો છે। તેમનું કહેવું છે કે ગ્રેટર નોઈડા સેટેલાઇટ ટાઉનથી અર્બન હબ તરફ અહીંયા બનતું જે છે અહીંયા વધતું જોવા મળી રહ્યું છે। ખાસ કરીને તેમનું અહીંયા કહેવું છે કે ગ્રેટર નોઈડાની જે વસ્તી જે વાર્ષિક ધોરણે લગભગ અહીંયા 5% વધી છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ વધુ છે, જેનો સીધો ફાયદો જે છે તે હેલ્થકેર સેગમેન્ટ પર જોવા મળી રહ્યો છે। અહીંયા તેમનું કહેવું છે કે ગ્રેટર નોઈડામાં ફક્ત 4,500 સુપર સ્પેશિયાલિટી બેડ ઉપલબ્ધ છે, જે જરૂરિયાત કરતાં ખૂબ જ અહીંયા ઓછા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને પશ્ચિમ યુપી અને પશ્ચિમ દિલ્હીથી ડિમાન્ડ્સનો પણ એક સારો સપોર્ટ જે છે એ ઓવરઓલ વધી રહ્યો છે, જેને કારણે કરીને કહી શકાય કે ડિમાન્ડ્સ અતિશય વધી રહી છે। ખાસ કરીને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ છે અને રોબોટિક સર્જરી છે, ક્રિટિકલ કેર જે છે તેમાં એક મોટી તક પણ અહીંયા જોવા મળી રહી છે। આ સેગમેન્ટને ધ્યાનમાં લઈને 3 ખાસ કંપનીઓ તેમને રડારમાં જોવા મળી રહી છે, જેમાં સૌથી પહેલાં પસંદ આવી રહ્યું છે મેદાન્તા માટે તેઓ ખરીદારીની સલાહ સાથે 1490ના ટાર્ગેટ આપી રહ્યા છે। અહીંયા તેમનું કહેવું છે કે 382 બેડ્સ ઓપરેશન્સ કંપની પાસે છે। કંપનીની આવક અગર જો મહિનાની કરીએ તો 200 થી 250 કરોડની છે। એટલું જ નહીં, કંપની જે છે તેની એપિટા ખોટ જે છે તેમાં પણ એક ઝડપી ઘટાડો જે છે અહીંયા આવતો જોવા મળી શકે છે આવનારા સમયમાં, અને મજબૂત બ્રાન્ડથી દર્દીઓની સંખ્યા પણ અહીંયા ધીરે ધીરે ખૂબ જ અહીંયા વધી રહી છે। અગર તેમની કમ્પેરિઝન અહીંયા તમને કરી છે, કહી શકાય કે તેમને અનુમાન આપ્યા છે, જે કર્યું છે કે FY 26-28 માટે કંપનીની આવક એપિટા નફો જે છે તે અહીંયા સારા વધવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે। નફો જે લગભગ 31% CAGRની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે। બીજો પિક્સ જે ખાસ પસંદ આવી રહ્યો છે મેક્સ હેલ્થકેર। અહીંયા પણ તેઓ ખરીદારીની સલાહ આપી રહ્યા છે। લક્ષ્યાંક તેમને 1260 રૂપિયા પ્રતિ શેર કર્યા છે। અહીંયા તેમનું કેવું છે જેપી અધિગ્રહણ બાદ ઓક્યુપન્સીમાં સારો એવો વધારો અહીંયા જોવા મળ્યો છે, લગભગ 72% છે। કંપનીની આવક લગભગ અહીંયા વધીને 57 કરોડ પ્રતિ મહિના વધી છે। એટલું જ નહીં, 1000 બેડ્સ કંપનીના તેમની પાસે તેઓ વધારી રહ્યા છે। 5 OT ઉમેરવાની પણ કંપની તૈયારીઓ કરી રહી છે। આ કારણસર એક પોઝિટિવ અહીંયા વ્યૂ જોઈ રહ્યા છે અને તેમને હિસાબે FY 26-28માં પણ આવક એપિટા નફો જે છે તે લગભગ 20% CAGRની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે। અને થર્ડ કાઉન્ટર જે પસંદ આવી રહ્યું છે ફોર્ટિસ હેલ્થકેર। લગભગ 22 વર્ષ જૂની આ કંપની છે અને એટલું છે અહીંયા તેમનું કહેવું છે કે ખરીદારીની સલાહ સાથે 1140ના તેઓ લક્ષ્ય આપી રહ્યા છે। તેમનું કહેવું છે કે 400 બેડની ક્ષમતા કંપની ધરાવે છે। ઓક્યુપન્સી લગભગ અહીંયા 77 થી 78%ની છે। 22% એબિટા માર્જિન અને 15% વાર્ષિક ધોરણે અહીંયા ગ્રોથ જોવા મળી રહ્યો છે। અને FY 26-28 માટે અગર જો વાત કરશું તો આવક એબિટાના અનુમાન તો તેમને વધાર્યા છે, સાથે નફો પણ તે જ રીતે 21% CAGRની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે। એટલે ડેફિનેટલી એક પોઝિટિવ અહીંયા આપણને મોતીલાલ ઓસવાલ તરફથી ખાસ કરીને મિડ કેપ હેલ્થકેર કંપનીઓ માટે અહીંયા આપણને વ્યૂ જોવા મળી રહ્યો છે। તેનો એક પોઝિટિવ ઇમ્પેક્ટ પણ આજે દિવસ દરમિયાન પણ જોવા મળી રહ્યો છે। જી આભાર તૃપ્તિ, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે। તો જુઓ, મેદાન્તા